શું તમને ખબર છે દર વર્ષે ઇન્ડિયામાં કેટલા સ્ટુડન્ટ નીટની એક્ઝામ આપે છે અને એની સામે કેટલી મેડિકલની સીટો અવેલેબલ હોય છે? 2022ની વાત કરીએ તો એમાં 18 લાખ છોકરાએ નીટની એક્ઝામ આપી છે અને માત્ર 95,000 સીટ્સ અવેલેબલ હતી. જ્યારે 2023માં 21 લાખ છોકરાઓએ એક્ઝામ આપી અને એની સામે માત્ર 1,06,000 જ MBBS માટેની સીટો અવેલેબલ હતી. જેમાંથી 50% સીટો પ્રાઇવેટ મેડિકલ કોલેજની છે જેની ફીસ મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ અફોર્ડ નથી કરી શકતા. હાય, મારું નામ તન્મય શાહ ફ્રોમ અબ્રોડ એજ્યુકેશન કન્સલ્ટન્સી. AEC છેલ્લા 10 કરતા વધારે વર્ષોથી હજારો સ્ટુડન્ટને MBBS અબ્રોડ માટે એજ્યુકેટ કરી રહ્યું છે. તો AEC લાવી રહ્યું છે MBBS અબ્રોડ 2024 સિરીઝ. તો એમાં અમે MBBS અબ્રોડ માટેની બધી ડિટેલ, MBBS અબ્રોડના એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ આ બધા જ ટોપિક કવર કરીશું. તો આપ જો MBBS અબ્રોડ કરવા માંગતા હો તો AEC ના પેજને ફોલો કરો અને અમારી રીલ્સને મેક્સિમમ ફોરવર્ડ કરો.